મર્ડરના ગુનાના વોન્ટેડ આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ. માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા મેયર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મેયર નાયબ પોલીસ કમિશનર શ્રી જોન 6 સાહેબ તથા મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી વણસોદાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચનાઓ આપેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમારનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એએસઆઈ મોહમ્મદ ઇસાદ ગુલામ સાદિકનાઓના નેતૃત્વ હેઠળ અનાર્મા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ તથા અનાર્મા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈ નાઓ હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ વર્કઆઉટથી મર્ડરના ગુનાના વોન્ટેડ આરોપી રંજન ઉર્ફે સિબુન દામોદર રાઉત ઉંમર 22 રહેલ ફ્લેટ નંબર 202 વિરાટ કોમ્પ્લેક્સ વિભાગ બી પાલીગામ સચિન જીઆઈડીસી સુરત શહેર મૂળ વતન બદરખાપુલ્લી ગામ પોસ્ટ મટસરસિંહ થાના કોદવા જી ગંજામને ગણતરીના દિવસોમાં સચિન જીઆઈડીસી શિવનગર મેઇન ગેટ ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.